ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ક્રીન દેખાય છે બધાને? હા સર દેખાય છે. ઓકે, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગોડાઉન લાઇટિંગ માટેની વાયરિંગ ડાયાગ્રામ આપણે સ્ટડી કર્યો હતો. જે વેરિયસ ટાઈપ્સ ઓફ લાઇટિંગ સર્કિટ જે છે એમાંની એક પ્રકારની આ લાઇટિંગ સર્કિટ હતી, ગોડાઉન લાઇટિંગ. અહીંયાથી હવે આપણે આગળ વાત કરીએ તો નેક્સ્ટ આપણી જે લાઇટિંગ સર્કિટ જે છે એમનું નામ છે કંટ્રોલ ઓફ વન લેમ્પ ફ્રોમ મોર ધેન 2 પ્લેસીસ. હવે જો તમારે એક લેમ્પનો એક જગ્યાએથી કંટ્રોલ કરવો હોય તો સિંગલ પોલ સ્વિચનો ઉપયોગ થાય. જો તમારે એક લેમ્પનો બે અલગ અલગ જગ્યાએથી ઉપયોગ કરવો હોય, કંટ્રોલ કરવો હોય તો 2 વે સ્વિચનો ઉપયોગ થાય. જો તમારે એક લેમ્પનો બે કરતા વધારે જગ્યાએથી તમારે કંટ્રોલિંગ કરવું હોય તો તમારે ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે તમારે એક લેમ્પનો 3 જગ્યાએથી કંટ્રોલ કરવો છે તો ટોટલ તમારે સ્વિચ કેટલી જોઈએ? 3. તો આ 3 માંથી પહેલી અને છેલ્લી સ્વિચ એ 2 વે સ્વિચ લેવાની અને વચ્ચે તમારે ઇન્ટરમીડિયેટ સ્વિચ લેવાની. હવે ટોટલ તમારે 3 સ્વિચો જોઈએ છે તો પહેલી અને છેલ્લી એટલે 2 સ્વિચ થઈ, તો વધી કેટલી? 1. તો એક લેમ્પનું 3 જગ્યાએથી કંટ્રોલિંગ કરવું હોય તો 2 2 વે સ્વિચની જરૂર પડે અને એક ઇન્ટરમીડિયેટ સ્વિચની જરૂર પડે. હવે દાખલા તરીકે એક્ઝામમાં તમને એવું પૂછ્યું હોય કે ભાઈ એક લેમ્પનો 5 જગ્યાએથી કંટ્રોલ કરો, તો 5 જગ્યાએથી કંટ્રોલ કરવું હોય તો ટોટલ તમારે 5 સ્વિચ જોઈએ. તો 5 સ્વિચમાં પહેલી અને છેલ્લી એ 2 સ્વિચ બાદ કરો તો વધે કેટલી? 3. તો આવી જગ્યાએ તમારે 3 ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરવાનો અને 2 2 વે સ્વિચનો ઉપયોગ કરવાનો. પછી તમને એમ કે તમારે એક લેમ્પનું 7 જગ્યાએથી કંટ્રોલ કરવું છે તો તમારે અલગ અલગ ટોટલ 7 સ્વિચો જોઈએ. પણ 7 સ્વિચમાં પહેલી અને છેલ્લી સ્વિચ એ તો ફિક્સ જ છે, 2 વે સ્વિચ. તો પહેલી અને છેલ્લી 2 બાદ થાય તો 7 માંથી 2 ને બાદ કરો, ટોટલ 5 સ્વિચ થઈ. તો ત્યાં એવી જગ્યાએ તમારે 5 ઇન્ટરમીડિયેટ સ્વિચ અને 2 2 વે સ્વિચનો ઉપયોગ કરવો પડે. અત્યારે તમારી સ્ક્રીનમાં જે એક્ઝામ્પલ તમને બતાવેલું છે એ એક લેમ્પનું 3 જગ્યાએથી કંટ્રોલ બતાવેલું છે. તો 3 જગ્યાએથી કંટ્રોલ કરવા માટે તમારે ટોટલ 3 સ્વિચ જોઈએ. 3 સ્વિચમાંથી પહેલી અને છેલ્લી એ 2 વે સ્વિચ હોય અને વચ્ચે કેટલી વધી? તો કે એક ઇન્ટરમીડિયેટ સ્વિચ છે. તો અહીં તમને જો સ્ક્રીનમાં દેખાય છે પહેલી સ્વિચ અને છેલ્લી સ્વિચ એ 2 વે પ્રકારની છે અને વચ્ચેની સ્વિચ જે છે એ ઇન્ટરમીડિયેટ પ્રકારની છે અને એક લેમ્પ અહીંયા બતાવેલો છે. તો આ લેમ્પને તમે અલગ અલગ 3 જગ્યાએથી કંટ્રોલ કરી શકો. એમના માટેનું વાયરિંગ ડાયાગ્રામ જે છે એ આપણે ડ્રોઈંગ કરીએ. તો સૌથી પહેલા લેમ્પને આપણે ન્યુટ્રલ વાયર આપી દઈએ તો ન્યુટ્રલ વાયર ડાયરેક્ટ લેમ્પને આવી ગયો. હવે વાત આવશે સ્વિચના કનેક્શન. તો પહેલા તો આપણે 3 સ્વિચનો આપણે ડ્રો કરી નાખીએ. તો 2 વે સ્વિચમાં ટોટલ 3 ટર્મિનલ હશે, ઇન્ટરમીડિયેટ સ્વિચમાં ટોટલ 4 ટર્મિનલ હશે અને 2 વે સ્વિચ બીજી છે એમાં પણ 3 ટર્મિનલ હશે. તો 2 વે સ્વિચના બંને આઉટપુટ જે છે ઇન્ટરમીડિયેટના ઇનપુટમાં આપી દેવાના, આવી રીતે. અને ઇન્ટરમીડિયેટના આઉટપુટ જે છે એ બીજી 2 વેના ઇનપુટમાં આપી દેવાના, આવી રીતે. અહીંયા આપણો ફેઝ વાયર ઇનપુટ તરીકે આપેલો છે અને બીજી છેલ્લી સ્વિચમાંથી આઉટપુટ વાયર આવે એ આપણે લેમ્પને આપેલો છે. હવે આમાં સ્વિચ નંબર 1, સ્વિચ નંબર 2 અને સ્વિચ નંબર 3 ગમે તેને ચાલુ કરશો તો તમારો લેમ્પ ચાલુ થશે, ગમે તેને બંધ કરશો તમારો લેમ્પ બંધ થશે. તો આવા પ્રકારના ડાયાગ્રામ, આવા પ્રકારના કનેક્શનને કહેવાય એક લેમ્પનું 3 જગ્યાએથી કંટ્રોલ.
હવે વાત કરીએ ઇન્ટરમીડિયેટ સ્વિચની, તો એની વિશે થોડીક આપણને ખબર છે કે ઇન્ટરમીડિયેટ સ્વિચને તમે ચાલુ કરો તો શું થાય, તો કે કાં તો એ બંને વર્ટિકલ કનેક્શન કરે, કાં તો એ બંને હોરિઝોન્ટલ કનેક્શન કરે, કાં તો એ બંનેમાં શું કરે, ક્રોસ કનેક્શન કરે, અને છેલ્લે પછી આપણે જોયું એવી રીતે એ હોરિઝોન્ટલ કનેક્શન કરે. તો ટોટલી 3 પ્રકારના કનેક્શન કરે, કાં તો વર્ટિકલ કનેક્શન, કાં તો હોરિઝોન્ટલ કનેક્શન, કાં તો ક્રોસ કનેક્શન, અને કાં તો ઓપન. તો આ જે છે એ ઇન્ટરમીડિયેટ સ્વિચના ઓપરેશન બતાવેલા છે. તો આવી રીતે આપણે એક લેમ્પનું અલગ અલગ 2 કરતા વધારે જગ્યાએથી કંટ્રોલ કરી શકીએ છીએ. એમના માટે ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ થાય છે. આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી લ્યો, અને જો ક્વેરી ના હોય તો તમને લોકોને હું 2 મિનિટનો ટાઈમ આપું છું. 2 મિનિટમાં તમે લોકો આમની ડ્રોઈંગ, સર્કિટનું ડ્રોઈંગ જે છે એ બનાવી લ્યો. ડ્રોઈંગ કમ્પ્લીટ થાય એટલે મને જાણ કરજો. સ્ક્રીન દેખાય છે ને બધાને? હાલો સર, થઈ ગયું બ્રો. ઓકે. પરમાર હાર્દિક, પરમાર હાર્દિક ક્યાં છે? પરમાર હાર્દિક, હા સર. તારો વિડિયો ચાલુ કરીને તારી સર્કિટ બતાવતો, ડ્રોઈંગ કર્યું એ. મેં પરમાર સ્ક્રીનશોટ હાર્દિક લીધો સર. હે સ્ક્રીનશોટ લીધો. છે? સર થઈ ગયો. ઓકે. એક જ મિનિટ હો. સર આવડા એક સ્વિચ અને 3 લેમ્પ ક્યાં યુઝ થતા હશે? હા સોરી, એક લેમ્પ અને 3 સ્વિચ. એ અમુક રેર જગ્યાએ હોય આવું વાયરિંગ, પ્રેક્ટિકલી ક્યાંય બધે ઓછું થતું હોય.
પણ આ તો સ્વિચને સમજવા માટે આ એક્ઝામ્પલ આપ્યું છે, પણ જનરલી આવું બહુ ઓછી જગ્યાએ હોય. ઓકે સર. આપણે એક સ્વિચનું આપણે વર્કિંગ સમજવા માટે એક્ઝામ્પલ આપવું પડે. અધરવાઇઝ એક લેમ્પને 4-5 જગ્યાએથી કંટ્રોલ કરવાની જરૂરિયાત બહુ ઓછી હોય, રેર હોય, રેર. ઓકે, તો આપણે નેક્સ્ટ સર્કિટમાં આગળ વધીએ. નેક્સ્ટ સર્કિટનું આપણું નામ છે એ છે માસ્ટર ઓન કંટ્રોલ. ખૂબ જ આઈએમપી છે. એક્ઝામમાં આ સર્કિટ ખૂબ જ પૂછાય છે. એમ તમને પૂછે કે માસ્ટર ઓન સર્કિટ ડ્રો કરીને સમજાવો. હવે માસ્ટર ઓન એટલે શું? તો કે એક એવી સ્વિચ કે એ સ્વિચને ચાલુ કરો એટલે તમારા બધા લેમ્પ ચાલુ થઈ જાય. સમજાય? માસ્ટર ઓન કોને કહેવાય? કે એ એવી સ્વિચ કે એક સ્વિચને તમે ચાલુ કરો એટલે તમારા બધા લેમ્પ ઓટોમેટિક ચાલુ થઈ જાય. પછી ચાલુ હોય તોય ચાલુ રહે અને બંધ હોય તોય ચાલુ રહે. અને એની જે ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ હોય એને ચાલુ કરો કે બંધ કરો, તમારા લેમ્પ બધા ચાલુ જ રહે. એને કહેવાય માસ્ટર ઓન સ્વિચ. તો પેલા એની રિક્વાયરમેન્ટ ખબર પડી ગઈ કે માસ્ટર ઓન કોને કહેવાય. ફરી એકવાર કહું, માસ્ટર ઓન એટલે કે માસ્ટર ઓન સ્વિચને ચાલુ કરો એટલે તમારા દરેક લેમ્પ ચાલુ થઈ જાય. પછી એ લેમ્પની જે ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ જે છે એ બંધ હોય કે ચાલુ હોય કે ગમે તે કન્ડિશનમાં હોય, માસ્ટર ઓન સ્વિચ ચાલુ થાય એટલે તમારા બધા લેમ્પ ઓટોમેટિક ચાલુ. ઓકે, તો આ પ્રકારનું માસ્ટર ઓન વાયરિંગ કરવા માટે આપણે 2-વે સ્વિચનો ઉપયોગ કરશું. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લેવા માટે શું કર્યું છે કે આપણે 3 લેમ્પ લીધા છે, લેમ્પ L1, L2 અને L3. અને ત્રણેય લેમ્પને કંટ્રોલ કરવા માટે આપણે એક 2-વે સ્વિચ લીધી છે. લેમ્પ 1 માટે S1, લેમ્પ 2 માટે S2 અને લેમ્પ 3 માટે S3. અને આ જે માસ્ટર ઓન સ્વિચ જે છે એના માટે આપણે શું લીધી છે? અહીંયા સિંગલ પોલ 1-વે સ્વિચ લીધી છે. રેડી? તો આટલું આપણે ડ્રોઈંગ કરેલું છે. હવે એના કનેક્શનની વાત કરીએ તો ન્યુટ્રલ વાયર તો આપણને બધાને ખબર જ છે, બધાને કોમન જશે. તો ડાયરેક્ટ લેમ્પ નંબર 1 માં ન્યુટ્રલ વાયર જશે, ત્યાંથી ન્યુટ્રલ વાયર બહાર નીકળી અને લેમ્પ નંબર 2 માં જશે, ત્યાંથી ન્યુટ્રલ વાયર બહાર નીકળીને લેમ્પ નંબર 3 માં જશે. રેડી? આટલું તમે જરાક સ્ટડી કરો, હમણાં 1 જ મિનિટમાં તમને હું પાછો રિટર્ન થાઉં છું. ઓકે, મારો અવાજ આવે છે બધાને? હા. ઓકે, તો ન્યુટ્રલ વાયર તો બધા લેમ્પને કોમન જશે. હવે વાત કરીએ આપણે સ્વિચનું વાયરિંગ એટલે કે ફેઝ વાયરનું વાયરિંગ. તો ધ્યાનથી જ જોજો બધા કે સૌથી પહેલા ફેઝ વાયર જે છે એ આપણી સિંગલ પોલ સ્વિચમાં આવે છે, મતલબ કે આપણી જે માસ્ટર ઓન સ્વિચ છે એમાંથી. બરાબર? ત્યાં એના આઉટપુટમાંથી આપણે એક પેરેલલ વાયર આવી રીતે બહાર કાઢીએ છીએ અને એક ઇનપુટમાંથી આવી રીતે આપણે પેરેલલ વાયર બહાર કાઢીએ છીએ. હવે 2-વી સ્વિચના જે ડબલ ટર્મિનલ જે છે એ બધાનું કનેક્શન આપણે 1-વે સ્વિચમાંથી બહાર નીકળેલા આઉટપુટ વાયર જોડે કનેક્ટ કરીએ છીએ. આવી રીતે પેલો ટર્મિનલ આઉટપુટ જોડે, બીજો ટર્મિનલ ઇનપુટ જોડે, પેલો ટર્મિનલ આઉટપુટ જોડે, બીજો ટર્મિનલ ઇનપુટ જોડે. અને જે 2-વે સ્વિચનો આઉટપુટ જે છે એની જોડે આપણે આપણો લેમ્પને કનેક્ટ કરીએ છીએ. સ્વિચ 1 ને લેમ્પ 1 જોડે, સ્વિચ 2 ને લેમ્પ 2 જોડે, સ્વિચ 3 ને લેમ્પ 3 જોડે. હવે પિક્ચર કેવું બને? આપણે એક એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે અત્યારે આ 3 2-વે સ્વિચ જે છે એ આવી રીતે ઉપરની પોઝિશનમાં શોર્ટ કરેલી છે.
ઉપરની પોઝિશનમાં શોર્ટ કરેલી છે, તમારી માસ્ટર ઓન સ્વિચ અત્યારે કેવી છે? ઓપન. તો અત્યારે તમે જુઓ તો તમારા લેમ્પને ન્યુટ્રલ વાયર, દાખલા તરીકે ફેઝ વાયરની વાત કરીએ તો ફેઝ વાયર અહીંયાથી લઈ અને અહીંયા સુધી, અહીંયાથી એનું કનેક્શન અહીંયાથી લઈને અહીંયા થાય છે, ત્યાંથી કનેક્શન અહીંયા છે. તો તમારો લેમ્પને અત્યારે ફેઝ વાયર મળતો નથી. હવે દાખલા તરીકે તમારે માત્ર લેમ્પ 1 એક જ સ્ટાર્ટ કરવો હોય તો તમે શું કરો? તો તમે શું કરશો? તો તમે લેમ્પ 1 ની જે સ્વિચ જે સ્વિચ 1, એ સ્વિચ 1 ને તમે ચાલુ કરશો. મતલબ કે આ સ્વિચ અત્યારે આમ છે, એના બદલે તમે આવી રીતે નીચેની સાઈડમાં ચાલુ કરશો. જેવી તમે નીચેની સાઈડમાં ચાલુ કરો એટલે લેમ્પ 1 ને ફેઝ વાયર હવે ક્યાંથી મળશે? અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી અહીંયા, અહીંયાથી લઈને અહીંયા. તો અહીંયા ફેઝ વાયરનું કનેક્શન છે. તો મતલબ કે તમારો લેમ્પ 1 જે છે એ પોતાની સ્વિચથી ચાલુ બંધ થઈ શકે છે. એવી રીતે S2, એવી રીતે S3. પણ હવે તમારી એવી ઈચ્છા છે કે મારે બધા લેમ્પ એકી જોડે ચાલુ કરવા છે. હવે આ સ્વિચ અહીંયા હોય તોય ભલે અને અહીંયા હોય તોય ભલે, ગમે ત્યાં હોય, એનાથી મને કાંઈ ફરક પડતો નથી. મારા બધા લેમ્પ એકી જોડે ચાલુ થઈ જવા જોઈએ. તો જેવી તમે આ માસ્ટર ઓન સ્વિચને ઓન કરશો એટલે તમારા દરેકે દરેક લેમ્પને ફેઝ વાયર મળી જશે. કેવી રીતે? તો જુઓ, આ ફેઝ વાયર ક્યાંથી મળશે? તો કે આ ફેઝ વાયર અહીંયાથી આમ કનેક્શન છે, એનું કનેક્શન અહીંયા છે, એનું કનેક્શન અહીંયાથી અહીંયા કરેલું છે, અને અહીંયા સ્વિચ ઓન છે એટલે ફેઝ વાયર મળી ગયો. એવી રીતે આનું કનેક્શન પણ અહીંયા છે, અહીંયા પણ છે, તો અહીંયા ફેઝ વાયર મળી ગયો. દાખલા તરીકે આ સ્વિચ S3 જે છે એ ઉપર નથી, એ નીચે કનેક્ટ કરેલી છે, તો પણ એને ફેઝ વાયર મળી જશે. ક્યાંથી? તો કે એને ફેઝ વાયર મળી જશે, અહીંયાથી મળી જશે. તો આવી રીતે આપણે માસ્ટર ઓન સ્વિચનો ઉપયોગ કરીને લેમ્પની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ ચાલુ હોય કે બંધ હોય, તમે તમારા દરેકે દરેક લેમ્પને ચાલુ અથવા બંધ કરી શકો છો. રેડી? તો આ તમારું જે છે એ માસ્ટર ઓન કંટ્રોલ છે. હવે આમાં એક ગેરફાયદો છે. ગેરફાયદો શું છે? કે તમે તમારી ઈચ્છા હોય કે તમારા બધા લેમ્પ ચાલુ થઈ જવા જોઈએ તો એ માસ્ટર ઓન સ્વિચથી થાય. પણ તમારી ઈચ્છા એવી હોય કે બધા લેમ્પ ચાલુ હોય, બંધ થઈ જવા જોઈએ, તો એવું આમાં નહીં થાય. આ માત્ર લેમ્પને ચાલુ કરવા માટે ઉપયોગમાં આવે છે, બંધ કરવા માટે નહીં. બરોબર? એટલા માટે આને માસ્ટર ઓન કંટ્રોલ કહેવામાં આવે. ચાલુ બધાને કરી શકશે, બંધ કદાચ બધા ન પણ થાય. બરાબર છે? તો આને માસ્ટર ઓન સ્વિચ કંટ્રોલ કહેવામાં આવે છે. જીટીયુમાં ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમે લોકો આનું વાયરિંગ ડાયાગ્રામ પ્રિપેર કરો અને ડાઉટ હોય તો મારી જોડે ડિસ્કશન કરી લો. 2 મિનિટનો ટાઈમ આપું છું. સર થઈ ગયું. ઓકે. ઓકે, તો હવે નેક્સ્ટ આપણી સર્કિટ જે છે એ છે માસ્ટર ઓફ કંટ્રોલ. બધાને અવાજ આવે છે વ્યવસ્થિત?
બધાને સ્ક્રીન દેખાય છે? હા સર. ઓકે, તો નેક્સ્ટ આપણી સર્કિટ જે છે એ છે માસ્ટર ઓફ કંટ્રોલ. તો જેવી રીતે માસ્ટર ઓન કંટ્રોલમાં દરેકે દરેક ડિવાઇસ ઓન થઈ જાય, એવી રીતે માસ્ટર ઓફ કંટ્રોલ સર્કિટમાં દરેકે દરેક ડિવાઇસ ઓફ થઈ જશે. માસ્ટર ઓફ કંટ્રોલ એ બહુ જ ઈઝી છે. માત્ર તમે એક સિરીઝમાં એક સિંગલ પોલ સ્વિચ મૂકી દો એટલે આ પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન થઈ જાય. અહીંયા પણ આપણે એક્ઝામ્પલ માટે 3 લેમ્પ લીધા છે, લેમ્પ 1, લેમ્પ 2, લેમ્પ 3. લેમ્પ 1 ને કંટ્રોલ કરવા માટે સ્વિચ S1, લેમ્પ 2 ને કંટ્રોલ કરવા માટે સ્વિચ S2 અને લેમ્પ 3 ને કંટ્રોલ કરવા માટે સ્વિચ S3. અને એક આપણે સિંગલ પોલ વન વે સ્વિચ રાખી છે જે માસ્ટર ઓફ સ્વિચ તરીકે કાર્ય કરશે. કનેક્શનની વાત કરીએ તો ન્યુટ્રલ વાયર પહેલા સૌથી પહેલા લેમ્પ 1 માં આવશે, એ જ ન્યુટ્રલ વાયર પાછો લેમ્પ 2 માં જશે, એ જ ન્યુટ્રલ વાયર પાછો લેમ્પ 3 માં જશે. ફેઝ વાયરની વાત કરીએ તો ફેઝ વાયર સૌથી પહેલા માસ્ટર ઓફ સ્વિચમાં જશે, માસ્ટર ઓફ સ્વિચમાંથી સ્વિચ નંબર S1 માં, સ્વિચ નંબર S1 માંથી સ્વિચ S2 માં અને સ્વિચ S2 માંથી સ્વિચ S3 માં. પછી S1 નો આઉટપુટ જે છે એ લેમ્પ L1 માં, S2 નું આઉટપુટ જે છે એ લેમ્પ L2 માં અને S3 નું આઉટપુટ જે છે એ લેમ્પ L3 માં. તો આ આપણું એક સિમ્પલ વાયરિંગ કનેક્શન છે. દાખલા તરીકે તમારા દરેકે લેમ્પ, બધા લેમ્પ ચાલુ છે, S1 ચાલુ છે, S2 પણ ચાલુ છે, S3 પણ ચાલુ છે અને માસ્ટર ઓફ સ્વિચ પણ ચાલુ છે. તો તમારા દરેકે દરેક લેમ્પ જે છે એ કેવા રહેશે? ચાલુ. હવે તમારે બધા લેમ્પને બંધ કરવા છે તો ત્યાં તમારે S1, S2, S3 એમ સિંગલ સ્વિચને બંધ કરવાની જરૂર નથી. માત્ર તમે એક માસ્ટર ઓફ સ્વિચને બંધ કરી દો એટલે તમારા 3 લેમ્પ જે છે એ બંધ થઈ જશે. તો આવી પ્રકારના વાયરિંગને કહેવામાં આવે છે માસ્ટર ઓફ કંટ્રોલ વાયરિંગ. આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો પોતાનું માઇક ઓન કરી અને ડિસ્કશન કરી લે, અને જો ક્વેરી ના હોય તો 2 મિનિટનો ટાઈમ આપું છું, તમે લોકો સર્કિટ ડ્રો કરી લો. ઓકે, મારું કિરણ કઈ હા ક્વેરી બેટા? હા બેટા બોલ. ના સર, ભૂલથી થઈ ગયું હતું. ઓકે ઓકે. ઓકે, રાજ્યગુરુ તનવીર. હા સર, આવડા માસ્ટર ઓફ અને માસ્ટર ઓન બે એક જ કહેવાય ને એમ તો? ના બેટા, એ અલગ અલગ છે. માસ્ટર ઓન એ બધા ઇક્વિપમેન્ટને ચાલુ કરવા માટે ઉપયોગમાં આવે, અને માસ્ટર ઓફ જે છે એ બધા ઇક્વિપમેન્ટને બંધ કરવા માટેનો ઉપયોગ આવે. સમજમાં આવ્યું? હા સર. માસ્ટર ઓન નો ઉપયોગ દરેકે દરેકને ઇક્વિપમેન્ટને ચાલુ કરવા માટે થાય, એ બધાને બંધ ન કરી શકે. અને માસ્ટર ઓફ સ્વિચ જે છે એ બધાને બંધ કરશે, બધાને ચાલુ નહીં કરી શકે. હા સર. સર થઈ ગયું ડ્રો. ઓકે. એક જ મિનિટ. ઓકે, તો માસ્ટર ઓન અને માસ્ટર ઓફ. હવે તો ખાલી માસ્ટર ઓન સ્વિચ નું તમે કંટ્રોલિંગ કરો તો એનો કોઈ મતલબ નથી.
ખાલી માસ્ટર ઓફ કરો તો એનો કઈ મતલબ નથી. હવે એકમાં બધું ચાલુ થાય છે બંધ નથી થતું, બીજામાં બધું બંધ થાય છે ચાલુ નથી થતું. તો આ બંને માસ્ટર ઓન અને માસ્ટર ઓફ એ બંને એકલા એકલા હોય તો એનું કોઈ મહત્વ નથી. એક જ સર્કિટમાં બધી વસ્તુઓ ચાલુ થઈ શકે અને બધી વસ્તુઓ બંધ થઈ શકે એવું કંટ્રોલ હોય તો એ કામનું છે. હવે દાખલા તરીકે માસ્ટર ઓન તમે બનાવ્યું હોય તો એમાં બધું ચાલુ જ થશે, બંધ થશે નહીં. બંધ કરવા માટે તમારે શું કરવું પડશે? બધી સ્વિચો બંધ કરવા જવું પડશે. એવી રીતે માસ્ટર ઓફ હોય તો એમાં બધું બંધ થશે, ચાલુ કરવા માટે દરેક સ્વિચ પર તમારે એકવાર જવું પડશે. તો કાં તો ચાલુ થાય છે કાં તો બંધ થાય છે, બે વાત એક સર્કિટમાં થતી નથી. તો એના માટે આપણે શું કર્યું? હવે માસ્ટર ઓન અને માસ્ટર ઓફ બંનેનું કોમ્બિનેશન બનાવ્યું અને એવા કોમ્બિનેશનને કહેવાય વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. એને શું કહેવાય? વેરિયેબલ માસ્ટર કંટ્રોલ કહેવાય. તો કે આ સર્કિટની મદદથી તમે માસ્ટર ઓન પણ કરી શકો અને આ સર્કિટનો ઉપયોગ કરીને તમે માસ્ટર ઓફ પણ કરી શકો. એક જ સર્કિટમાં માસ્ટર ઓન અને એક જ સર્કિટમાં માસ્ટર ઓફ, બરોબર ને? તો એ આપણને કઈક કામ લાગે. ખાલી ચાલુ કરે તો ચાલુ કરે, બંધ કરે તો બંધ કરે, તો એવી રીતે ન ચાલે. તો હવે એવી સર્કિટ બનાવીએ છીએ કે જે સર્કિટ ચાલુ પણ કરી દે અને બંધ પણ કરી દે. તો એના માટે અત્યારે આપણે સમજવા માટે 5 લેમ્પનું એક્ઝામ્પલ લીધું છે. 5 લેમ્પને કંટ્રોલ કરવા માટે આપણે અલગ અલગ 5 સ્વિચનો ઉપયોગ કર્યો છે. તો એટલું પહેલા આપણે વાયરિંગ સમજી લઈએ, પછી આપણે આગળ વધીએ. તો આ 5 લેમ્પ છે: લેમ્પ 1, લેમ્પ 2, લેમ્પ 3, લેમ્પ 4 અને લેમ્પ 5. એવી રીતે નીચે 5 2-વે સ્વિચ છે: S1, S2, S3, S4 અને S5. અત્યારે જે M1 અને M2 જે છે એની આપણે વાત નથી કરવી, એ પછી આપણે સમજશું. રેડી? તો પેલા વાયરિંગની વાત, ન્યુટ્રલ વાયર. તો 5 લેમ્પને ન્યુટ્રલ વાયર કોમન. L1 માં ન્યુટ્રલ વાયર જશે, ત્યાંથી બહાર નીકળીને L2 માં જશે, ત્યાંથી બહાર નીકળીને L3 માં જશે, ત્યાંથી બહાર નીકળીને L4 માં, ત્યાંથી બહાર નીકળીને L5 માં. મતલબ કે 5 લેમ્પમાં ન્યુટ્રલ વાયર જે છે એ કોમન રહેશે. હવે સ્વિચની વાત કરીએ તો સ્વિચમાં આપણને બધાને ખબર છે કે 2-વે સ્વિચમાં જે 2 ટર્મિનલ જે છે એ બધા તમારે સ્વિચના કનેક્ટ કરવા પડે. તો જુઓ, S1 માંથી વાયર આવશે એ S2 માં, S2 માંથી વાયર આવશે એ S3 માં, S3 માંથી વાયર આવે એ S4 માં, S4 માંથી વાયર આવે એ S5 માં. એવી રીતે નીચેનું ટર્મિનલ, તો કે S1 માંથી આવે એ S2 માં, S2 માંથી આવે એ S3 માં, S3 માંથી આવે એ S4 માં, S4 માંથી આવે એ S5 માં. અને એક એક જે ટર્મિનલ વધે છે તો એ S1 માંથી જશે L1 માં, S2 માંથી જશે L2 માં, S3 માંથી જશે L3 માં, S4 માંથી જશે L4 માં અને S5 માંથી જશે L5 માં. હવે આપણે એડિશનલ 2 સ્વિચનો ઉપયોગ કરીએ છીએ જેને કહેવાય M1 અને M2. તો M1 જે છે એ સ્વિચ નંબર 2 અને 3 ની વચ્ચે, એટલે કે અહીંયા આપણે કનેક્ટ કર્યો, અને બીજો ટર્મિનલ જે છે એ M2 ના બીજા જોડે કનેક્ટ કર્યું. અને M2 જે છે એ નીચેના સ્વિચ 2 અને 3 ની વચ્ચે આપણે અહીંયા કનેક્શન કર્યું. અને આપણો ફેઝ વાયર જે છે એ આવી રીતે આપણે M2 ને આપી દીધો. ઓકે, તો આ આપણું પહેલા તો વાયરિંગ ડાયાગ્રામ થયું. હવે આમાં એ આપણે સમજવાનું છે, મતલબ આનો વર્કિંગ પ્રિન્સિપલ, કે હવે આમાં માસ્ટર ઓન કેમ થશે, માસ્ટર ઓફ કેમ થશે. હવે જો M1 અને M2 બંને ઓફ હોય, બંનેને શું કરી દેવાની? આપણે બંધ કરી દેવાની. બંને સ્વિચ તમારી ઓફ કન્ડિશનમાં હશે તો શું થશે? તો કે when both the master switch are in off position, no switch can get supply and all the lamp remain off. So it's a master off control. જો તમારે આ સર્કિટને માસ્ટર ઓફ બનાવવી હોય તો તમારે M1 અને M2 એ બંનેને શું રાખવાની? ઓપન રાખવાની. જો M1 અને M2 બંને ઓપન હશે તો તમારી સર્કિટ કેવી થશે? માસ્ટર ઓફ સર્કિટ. જો M1 અને M2 બંને ઓન હશે તો શું થશે? કે તો તમારો દરેક લેમ્પ એ પોતાના ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ થી ચાલુ ને બંધ થશે. મતલબ કે આપણું નોર્મલ વાયરિંગ. જો બંને સ્વિચ ઓન હોય
તો L1 S1 થી ચાલુ બંધ થશે, L2 S2 થી ચાલુ બંધ થશે, L3 S3 થી ચાલુ બંધ થશે, L4 S4 થી ચાલુ બંધ થશે અને L5 S5 થી ચાલુ બંધ થશે. મતલબ કે બંને માસ્ટર સ્વિચ M1 અને M2 એ ચાલુ કન્ડિશનમાં હશે તો કે તો દરેકે દરેક લેમ્પ એ પોતપોતાની સ્વિચથી ચાલુ અથવા બંધ થશે. બરાબર. સોરી, M1 અથવા M2 બેમાંથી એક ચાલુ હશે તો જો M1 અને M2 બંને ચાલુ હશે તો એ તમારા દરેકે દરેક લેમ્પ ઓટોમેટિકલી ચાલુ થઈ જશે. પછી તમારી S1 S2 S3 S4 ને S5 ચાલુ હોય કે બંધ હોય એનાથી કાંઈ ફરક નહીં પડે. જો M1 અને M2 બંને એકી જોડે ચાલુ થશે તો તમારા બધા લેમ્પ ઓટોમેટિક ચાલુ થઈ જશે. જો M1 અને M2 બેમાંથી કોઈ એક સ્વિચ ચાલુ હશે તો દરેકે દરેક લેમ્પનું કંટ્રોલ પોતપોતાની સ્વિચ કરશે. જો M1 અને M2 બંને બંધ હશે તો તમારી કોઈ પણ લેમ્પ ચાલુ થશે નહીં. તો એનો મતલબ એવો થયો કે માસ્ટર ઓન કંટ્રોલ કરવું હોય તો તમારે બંને લેમ્પ M1 M2 ને ચાલુ રાખવાની, એટલે બધા લેમ્પ ચાલુ થઈ જશે. અને માસ્ટર ઓફ કંટ્રોલ કરવું હોય તો M1 અને M2 બંનેને તમારે ઓફ પોઝિશનમાં રાખવાની. રેડી? તો આ વાત છે આપણા એક જ સર્કિટમાં માસ્ટર ઓન અને માસ્ટર ઓફની. આમાં કોઈને કઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકે છે. તો આ આપણું જે છે એ માસ્ટર ઓન અને માસ્ટર ઓફ સ્વિચ એક જ કનેક્શનમાં. ઓકે, તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણે આગળના ટોપિક વિશે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.